લાંચ લેનારાને રંગે હાથ દબોચ્યો। આરોપી ઘનશ્યામભાઈ મનોહરભાઈ પટેલ મામદ મંત્રી અને કારોબારી સભ્ય શ્રી નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળી નખત્રાણા તથા મુખ્ય શિક્ષક વર્ગ 3 શ્રી મથલ પ્રાથમિક શાળા તાલુકો નખત્રાણા કચ્છ। ટ્રેપનું સ્થળ શ્રી અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલયના ગેટ પાસે જાહેર રોડ ઉપર ભુજ કચ્છ। આ કામના ફરિયાદીની કંપનીએ શ્રી નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળી નખત્રાણાને માલ સપ્લાય કરેલ, જેના બિલોના કુલ રૂપિયા 7,52,132 મંજૂર કરાવવાની અવેજ પેટે આ કામના આરોપીએ પોતાના કમિશનના ફરિયાદી પાસે રૂપિયા 2,80,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી આજરોજ આપવાનો વાયદો કરેલ, જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 2.80 લાખની માંગણી કરી સ્વીકારી પકડાઈ જઈ ગુન્હો કર્યા બાબત ટ્રેપિંગ અધિકારી શ્રી LS ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર ભુજ એસીબી પોલીસ સ્ટેશન તથા સ્ટાફ, સુપરવિઝન અધિકારી શ્રી KH ગોહિલ, મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ।